હાલ ચાલી રહેલી આઈપીએલ મેચ પર સટ્ટો રમાઈ રહ્યો છે ત્યારે કાલે રાત્રે ભુજ એલસીબી દ્વારા આ સટ્ટા બાબતે પંકજ કોમ્પ્લેક્સમાં દરોડો પાડવામાં આવ્યો હતો। હાલ ચાલી રહેલી આઈપીએલ મેચ પર સટ્ટો રમાઈ રહ્યો છે ત્યારે ભુજમાં કાલે રાત્રે એલસીબી દ્વારા આ સટ્ટા બાબતે દરોડો પંકજ કોમ્પ્લેક્સમાં પાડવામાં આવ્યો હતો, જેમાં આરોપીઓમાં અમિત, સિદ્ધાર્થ અને દીપકને ઝડપી પડાયા હતા, જેમની પાસેથી ₹16,000 અને સટ્ટાને લગતા મુદ્દામાલ સહિત ₹1.25 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો અને હાલ આરોપીઓને જામીન પર મુક્ત કરાઈ અને આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। ગઈકાલે જે ક્રિકેટ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ 11ની મેચ હતી, જેમાં 2020 મેચમાં હાર જીતનો જુગાર રમાડતા બાતમી મળેલ, જેમાં આરોપી અમિત ધનસુખભાઈ દોશી, સિદ્ધાર્થ ભરતભાઈ શાહ અને દીપક છગનભાઈ ચાવડા જેઓ ત્રણેય આરોપીઓને પકડેલ છે, જેમની પાસેથી કુલ ₹1,25,150નો મુદ્દામાલ કબજે કરેલ છે, જેમાં 9 મોબાઈલ તથા લેપટોપ તથા એને લખવાના સાધનો, સેટઅપ બોક્સ, ટીવી વગેરે જુગારના મુદ્દામાલ અને 2 મોટરસાયકલ ત્યાંથી કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે।